સરકાર દ્વારા પાટીદાર સમાજના નેતાઓ ઉપર લાગેલા કેસને આજે પાછા ખેંચવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદ તો ચાલી જ રહ્યો છે। એની અંદર અત્યારે હાલ આ વિવાદે રાજકીય વળાંક લીધો છે। અત્યારે અનેક એવા નેતાઓ છે જે લોકો મેદાને આવ્યા છે। એટલું જ નહીં, તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે દરેક સમાજના લોકોના કેસને પણ પાછા ખેંચવામાં આવે। શા માટે ફક્ત પાટીદાર સમાજના નેતાઓના જ કેસને પાછા ખેંચવામાં આવ્યા છે? અને આને જ લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે। તેમણે શું ખુલાસો કર્યો છે અને ગુજરાત સરકાર સામે કઈ નવી માંગ કરી છે, તેના વિશે જ વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા અત્યાર સુધી અનેક એવા મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે અને ખાસ કરીને ભીલ પ્રદેશની માંગણી માટે પણ તેઓ મેદાને આવ્યા હતા, પરંતુ હવે પાટીદાર સમાજના જે નેતાઓ હતા તે લોકો ઉપર પાટીદાર આંદોલન વખતે જે તે કેસ લગાવવામાં આવ્યા હતા તે દરેક કેસને આજે ગુજરાત સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવ્યા છે। એટલા જ માટે થઈને ચૈતર વસાવા મેદાને આવ્યા છે। ચૈતર વસાવાએ સૌથી પહેલા તો શું કહ્યું હતું તે સાંભળીએ। ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જે પગલાને અમે આવકારીએ છીએ। પરંતુ સાથોસાથ આદિવાસી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન, વિદ્યાર્થીઓ, કર્મચારીઓના આંદોલનો દરમિયાન, ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, સમાન નાગરિક સંહિતાની વાતો કરીએ છીએ, ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે। ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય, ઓબીસીનું હોય, એસસીનું હોય કે માઇનોરિટીનું હોય, વિદ્યાર્થીનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય, એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવી અમારી માંગણી છે। જે પ્રમાણે ચૈતર વસાવાએ વાત કરી એ પ્રમાણે કે ફક્ત ને ફક્ત પાટીદાર જ નહીં, પરંતુ ઓબીસી, તેની સાથે આદિવાસી સમાજ, ખેડૂતો અને જેટલા પણ બીજા સમાજના લોકો છે તે દરેક લોકોના કેસને પણ પાછા ખેંચવામાં આવે। કારણ કે આ વહેલી સવારથી જ્યારે આ નિર્ણય સામે આવ્યો છે ત્યારથી જ અનેક એવા રાજકારણના નેતાઓ છે તે લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે એસટી, એસસી, તેની સાથે દલિત સમાજ હોય કે પછી ઓબીસી સમાજ દ્વારા જે તે આંદોલન કરવામાં આવ્યા હતા અને તેમના ઉપર પણ જેટલા કેસ લગાવવામાં આવ્યા હતા તે દરેક કેસને પાછા ખેંચવામાં આવે। અને અનેક એવા રાજકીય નિવેદનો પણ સામે આવ્યા હતા, પરંતુ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસીના જે અન્યાય થઈ રહ્યા છે તેને લઈને ઝઘડતા એવા ચૈતર વસાવાનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું કે પાટીદાર સમાજના કેસ પરત ખેંચ્યા છે તે નિર્ણય ખૂબ સારો છે, પરંતુ હવે ખેડૂત હોય કે પછી રોજગારી માટે ઝઘડતા લોકો હોય, આંદોલન કરતા લોકો હોય, તે તમામ લોકોના કેસને પણ પાછા ખેંચવામાં આવે। જ્યારથી આ નિવેદન સામે આવ્યું છે, જ્યારથી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પાટીદાર સમાજના કેસને પરત ખેંચવાનો, ત્યારથી અનેક એવા રાજકીય નેતાઓ છે તે એક બાદ એક મેદાને આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે ચૈતર વસાવાનું પણ આ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। જોકે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે ગુજરાત સરકાર દ્વારા બીજા કોઈ સમાજને લઈને આવો નિર્ણય લેવામાં આવે છે કે કેમ, તેની સાથે જ શું આવો નિર્ણય લેશે તો તેનાથી અનેક એવા લોકોને કોઈ ફાયદો થશે કે કેમ, તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।